નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલ. હું છું સોયબ સૈયદ. આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. ઈડરના ચડાસણા ગામમાં નગ્ન કરીને યુવાનને મેથી પાક આપ્યો. યુવાનને ઢોર માર મારી ગામમાં નગ્ન અવસ્થામાં ફેરવાયો. પ્રેમ સંબંધમાં અપહરણ બાદ યુવકને માર મરાયો. કોલ્ડ સ્ટોરેજમાંથી ઉપાડી લઈ જઈ માર મારી ગામમાં ફેરવ્યો. આ ઘટનાના 2 દિવસ બાદ જિલ્લાનું પોલીસ તંત્ર દોડતું થયું. પ્રેમિકાને મળવા આવેલ યુવાનનું નગ્ન અવસ્થામાં વરઘોડો કાઢતા સમગ્ર પંથકમાં ચકચાર મચી. પોલીસ દ્વારા 3 ટીમો બનાવી આરોપીઓ ઝડપી લેવાની તજવીજ હાથ ધરી. ચાદર પોલીસ મથકે લોકોના ટોળેટોળા. વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી. રિપોર્ટર ભરત પટેલ, હિંમતનગર. સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે. 11/3 રોજ રાત્રિના સમયે જે આ વિડીયોમાં જે ભોગ બનનાર દેખાય છે એ સેંધાભાઈ ચેનવા, જો ચડાસણ ગામના વતની છે. તેમને રાત્રિના સમયે કેટલાક લોકો આવી અને કોલ્ડ સ્ટોરેજમાંથી ઉપાડી જાય છે અને તેમની જે સેંધાભાઈનો જે પ્રેમ સંબંધ આ ગામની એક પરિણીતા સાથે હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે, જેના કારણે તેના પતિ અને એના સગાવાલા એને નગ્ન કરી અને ગામમાં ફેરવે છે અને તેનું માફીનામું લગાવે છે. આ બાબતે વિડીયો સવારે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં પ્રસારિત થતાં તેની તપાસ સવારથી કરવામાં આવી. ભોગ બનનારને શોધી અને તેમના નિવેદનના આધારે એટ્રોસિટી એક્ટ, અપહરણ અને મારામારીનો ગુનો અમે દાખલ કરી રહ્યા છીએ. આરોપી પકડવા માટે 3 ટીમો બનાવવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.